નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા પાઠની અંદર આપણે અર્થશાસ્ત્રની અંદર આકૃતિ અને આલેખનો ઉપયોગ કઈ રીતે આપણે અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી છે એને આલેખ કે આકૃતિ દ્વારા સરળ રીતે રજૂ કરી શકીએ. તો એના માટે કાલે આપણે વાત કરી કે આપણા અભ્યાસક્રમની અંદર ત્રણ પ્રકારની આકૃતિઓ છે આપણે સમજાવવાની છે, જેની અંદર એક સાદી સ્તંભ આકૃતિ, બીજું પાસ પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજું વૃત્તાંશ આકૃતિ. તો આજે આપણે પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ છે કઈ રીતે દોરી શકાય એમની માહિતી છે આપણે મેળવીશું. તો સૌથી પહેલા આજે જોશું કે પાસ પાસેની સ્તંભ આકૃતિ એટલે શું. કાલે તો આપણે સ્તંભ આકૃતિ શીખી ગયા, પણ કાલે સિંગલ સ્તંભ હતા એટલે કે સાદી સ્તંભ આકૃતિ હતી. આજે પાસ પાસે કે જેની અંદર તમે જોઈ શકો છો આપણે ડબલ સ્તંભ છે દર્શાવ્યા છે. દરેક સ્તંભ એકબીજાને અડકીને પાસે પાસે પણ એક કરતા વધારે સ્તંભ છે, આવું તમે આકૃતિ ઉપરથી જોઈ શકશો. એનો મતલબ માહિતી છે એ કંઈક એક કરતા વધારે છે. માહિતી તમને કેવા પ્રકારની આપી છે એના આધારે આપણે આલેખ કેવા પ્રકારનો દોરવો એ નક્કી થતું હોય છે. તો અહીંયા માહિતી સ્વાભાવિક છે કે એક કરતા વધારે સ્તંભો તૈયાર થયા છે, એનો મતલબ માહિતી કંઈક એક કરતા વધારે છે. એટલે બહુ ટૂંકી રીતે આપણે જો જોવું હોય તો જ્યારે માહિતી એક કરતા વધારે હોય ત્યારે આપણે એક કરતા વધારે મતલબ બે કે બે થી વધારે, ત્યારે આપણે એના માટે પાસ પાસેની સ્તંભ આકૃતિ છે દોરી શકીએ. માહિતી એક હોય તો સાદી સ્તંભ આકૃતિ, પરંતુ ઓછામાં ઓછું બે હોવું જોઈએ. બે હોય કે બે થી વધારે હોય ત્યારે આપણે એના માટે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવાની છે. થોડું અર્થ જોઈએ કે જ્યારે સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ એટલે કે પરતંત્ર ચલ બે કે તેથી વધારે હોય ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ વધારે અનુકૂળ આવે છે. જે આકૃતિ વધારે અનુકૂળ આવે એ આકૃતિ આપણે દોરશું તો જ માહિતી વધારે સારી રીતે સમજી શકાય. જ્યારે સ્વતંત્ર ચલ એક જ, સ્વતંત્ર ચલ એટલે આપણી આકૃતિમાં વર્ષ આપ્યા છે 2001 નું વર્ષ, 2002 નું વર્ષ અને 2003 નું વર્ષ. દરેક સ્તંભની અંદર સ્વતંત્ર ચલ એક જ છે, પણ એક ચલ ઉપર માહિતી એક કરતા વધારે છે, એટલે કે બે કે બે થી વધારે. આપણા કાલ્પનિક ઉદાહરણની અંદર જોઈએ તો 2001 ની અંદર બે વર્ષ 2001 વેચાણ બોક્સની સંખ્યા આપવામાં આવી છે, અને આ વેચાણ બોક્સની સંખ્યા તો કે બે કે તેથી વધુ છે. બે છે કેમ તો કે નાના બોક્સ કેટલા વેચાયા અને મોટા બોક્સ કેટલા વેચાયા. તો અહીંયા નાના બોક્સ કેટલા વેચાયા, મોટા બોક્સ કેટલા વેચાયા એના આધારે કુલ બોક્સની સંખ્યા થશે. એટલે આપણા માટે સ્વતંત્ર ચલ શું થયું? એક જ. કયું? તો કે 2001. 2001 ઉપર આપણે બે પ્રકારની માહિતી બતાવવાની છે, પણ એના માટે આપણે અલગ અલગ સ્તંભ દોરવાની જરૂર નથી, બાજુમાં જ સ્તંભ આવશે. એટલે કે 2001 ની માહિતી માટે એક સ્તંભ આપણે નાના બોક્સનો દોરશું અને એ 2001 ઉપર જ બીજો સ્તંભ આપણે મોટા બોક્સનો દોરશું. એવી જ રીતના વર્ષ 2002 ની અંદર જશું તો કે એક સ્તંભ નાના બોક્સ 60 નો સ્તંભ દોરશું અને બીજો મોટા બોક્સ 40 નો સ્તંભ દોરશું. એવી જ રીતે આપણે 2003 ની અંદર જશું તો કે એ જ આધાર એક જ વર્ષ કયું તો કે 2003 જ છે. માહિતી તો કે બે, એક આ અને એક આ, એટલે કે નાના બોક્સ અને મોટા બોક્સ. આવી રીતના જ્યારે પણ માહિતી સ્વતંત્ર ચલ એક હોય અને પરતંત્ર ચલ એટલે કે એને જે આધારિત માહિતી છે, આપણે આધાર વર્ષ તરીકે આધાર લેશું ને, આ આધારની આધારિત માહિતી છે એ બોક્સનું વેચાણ છે. નાના બોક્સ કેટલા વેચાયા 2001 માં, મોટા બોક્સ કેટલા વેચાયા 2001 ની અંદર.
એટલે એ બે પ્રકારની માહિતી થઈ જેને આપણે આકૃતિની અંદર આ રીતે રજૂ કરી શકાય. અહીંયા આપણે હવે જે સ્કેલ માપની દર વખતે વાત કરીએ કે સ્કેલ માપ તમે જોઈ શકશો સ્કેલ માપ આપણે શું કર્યું તો કે સ્કેલ માપ છે 10 રાખ્યું છે બરાબર, પણ 10 શું છે 1 સેમી છે એના બરાબર શું નક્કી થશે તો કે 1 સેમી બરાબર 10. 10 શું છે તો કે 10 આપણા એકમ છે એટલે કે 1 સેમી બરાબર 10 બોક્સ. આ આપણે બોક્સની સંખ્યા દર્શાવવામાં આવેલી છે એટલે આપણું સ્કેલ માં 1 સેમી બરાબર 10 બોક્સ, 2 હોય તો 20, 3 હોય તો 30. આ રીતે આપણે જોઈએ કે 2001 ની અંદર નાના બોક્સ 30, મોટા બોક્સ 50, બંને મળીને કુલ કેટલું થશે 80 બોક્સ, જે આપણે આકૃતિ ઉપર બંને સ્તંભ પાસે દોર્યા છે એટલે કે 2001 નો ઈસવીસન છે. 2001 ઉપર માહિતી 2 આપી છે, બંને માહિતીને આપણે પાસેના સ્તંભ ઉપર દર્શાવી દીધી છે અને અલગ શેડ આપી દીધો છે, એની ટકાવારી લખી નાખી છે એટલે આ બંને ટકાવારી છે 50 ને 30 80 થશે, કુલ વેચાણ એકમ 80 થશે. હજુ આપણે થોડું આલેખને વધારે સારી રીતે સમજવા માટે તમે જે આલેખ દોર્યા છે એ આલેખનો શેડ પણ તમે અહીંયા છે એક કલર આપીને બતાવી શકો. જેટલી માહિતી વધારે આપીએ એટલું સારું. તો બહુ સરળ બાબત છે. તમે પાસેની સ્તંભ આકૃતિ દોરી છે એટલે કાલે આપણે સાદી સ્તંભ આકૃતિ દોરી ગયા છે એટલે હવે પાસેની સ્તંભ આકૃતિમાં કઈ વિશેષ બાબત નથી. ખાસ ધ્યાન એ રાખવાનું કે માહિતી છે એક કરતા વધારે હોવી જોઈએ. માહિતી કેવા પ્રકારની અને ખાસ કે હજુ બે જ હોય એવું નહીં. જો 2001 ની અંદર હજી કોઈ ત્રીજી બાબત આપવામાં આવી હોત તો આપણે આ ત્રીજા સ્તંભનો પણ ઉપયોગ કરી શકાત. કદાચ હજુ કોઈ 2001 ની જ ચોથી માહિતી આપવામાં આવી હોત તો આપણે ચોથા સ્તંભનો ઉપયોગ કરી શકીએ. એટલે વધુ ગમે તેટલા સ્તંભનો ઉપયોગ છે આપણે કરી શકીએ, પણ ખાસ ખ્યાલ એ રાખવાનો કે જે ઈસવીસન જે આધાર માહિતી ઉપર સ્વતંત્ર ચલ છે એ એક હોય એના ઉપર જેટલી માહિતી આપી હોય એટલા સ્તંભ છે આપણે તૈયાર કરવાના. સામાન્ય રીતે 2 કે 3 સ્તંભો છે તૈયાર થતા હોય, ક્યારેક વધીને 4 સ્તંભો તૈયાર થતા હોય છે. જેવા પ્રકારની માહિતી હોય એ પ્રકારની વસ્તુઓ છે લાગુ પડશે. તો ફરીથી કહું, અર્થ આપવો હોય તો કે જ્યારે સ્વતંત્ર ચલ એક અને પરતંત્ર એટલે કે આધારિત માહિતી 2 કે તેથી વધારે હોય તો એના માટે પાસેની સ્તંભ આકૃતિ છે વધારે અનુકૂળ રહેશે. આવું જ દોરવું એમ પણ નથી કીધું, પણ આવી આકૃતિ દોરીએ તો આપણને એ વધારે સરળ રહેશે, વધારે સારી રીતે સમજી શકશું. હવે આપણા પછીનો મુદ્દો છે વૃત્તાંશ આકૃતિ. થોડી વૃત્તાંશ આકૃતિ છે એ આપણે વિશેષ સમજવાની રહેશે. વૃત્તાંશ પહેલા તો સમજીએ કે વૃત્તાંશ અને વૃત્તાંશની અંદર શબ્દ આવે છે વૃત્ત વત્તા અંશ. આ બે શબ્દોનો આની અંદર સમાવેશ થાય છે બરાબર. વૃત્ત વત્તા અંશ એટલે વૃત્તાંશ એટલે શું થાય તો કે વર્તુળનો અંશ. તમે આ અંશથી પરિચિત છો કયા વિષયમાં? ગણિતની અંદર બરાબર. અંશ એક પ્રકારનું માપ છે. આપણે અર્થશાસ્ત્રની અંદર માપ છે એ અંશમાં ક્યાંય આવતું નથી હોતું, એ ટકામાં અથવા સંખ્યામાં આવતું હોય છે. તો વર્તુળ છે એને આપણે આખું વર્તુળ જો પૂરું ગણી લઈએ, આખું વર્તુળ છે પૂરું ગણો. તમે ગણિતની અંદર આ બાબતને ખૂબ સારી રીતે ભણી ગયા છો. આખું વર્તુળને આપણે પૂરું ગણીએ તો વર્તુળનું માપ છે અંશ કહેવાય છે. અને આવા કુલ અંશ કેટલા હોય? 360. તો બે પ્રશ્ન આપણે યાદ રાખવાના છે કે વૃત્તાંશ એટલે શું? તો કે વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. આખું વર્તુળ પૂરું થાય અને વર્તુળના કુલ અંશ કેટલા હોય? 360. હવે કુલ અંશ એટલે શું? તમે આખું વર્તુળ દોરવાનું શરૂ કરો
એટલે તમે 1 2 3 4 5 6 7 8 એમ કરતા કરતા આખું વર્તુળ પૂરું કરશો એટલે અંશ કેટલા થશે 360. હવે આ 360 એટલે પૂરેપૂરું વર્તુળ. આપણે માહિતી છે એ મોટા ભાગે સંખ્યામાં અને ટકામાં આપેલી હશે એટલે સૌથી પહેલા તો આપણે જે અંશ છે એને આપણી પાસે જે માહિતી છે એ એકમની અંદર રૂપાંતર કરવું પડશે. આપણી માહિતી કેમાં આપી છે? વર્તુળ આકૃતિની અંદર મેં લીધું છે કાલ્પનિક ઉદાહરણ ક્ષેત્ર અને ટકા. ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર એની માહિતી છે 25% ઉત્પાદન, 40% ઉત્પાદન, 35% ઉત્પાદન. તો આપણી પાસે જે વર્તુળ છે તો વર્તુળનું માપ તો અંશ હોય. આ અંશને આપણે રૂપાંતર કરવું પડશે. કેમાં? તો કે ટકામાં રૂપાંતર કરવું પડશે. અહીંયા થોડી આપણે નાની ગણતરી ધ્યાનમાં લેવાની છે. આખું વર્તુળ એટલે અંશ કરીએ તો 360 અંશ થાય અને આખું વર્તુળ ગણીએ તો ટકા કેટલા થશે? 100%. પણ આપણે તો માહિતી ટકામાં આપી છે, આપણી પાસે તો અંશ છે એટલે કેમ કે વર્તુળ દોરવા માટે અંશ જ માપ લેવાશે. તો કેટલા અંશ દોરીએ તો આપણે જોઈએ એટલા ટકા થશે. આનો આપણે પહેલા ગણતરી પૂર્વકનો માપ કાઢવું પડશે. હવે ગણતરી પૂર્વકના માપની અંદર માપ જોઈએ આપણે, પણ એની પહેલા થોડી વ્યાખ્યા ઉપર નજર મારી લઈએ કે વર્તુળ વૃત્તાંશ આકૃતિની વ્યાખ્યા આપવી હોય તો શું કહી શકાય? તો કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે. આખું વર્તુળ, સમગ્ર વર્તુળ એટલે આખું વર્તુળ એક સમષ્ટિ. સમષ્ટિ એટલે એની અંદર તમામ વસ્તુનો સમાવેશ થઈ જાય. સમષ્ટિ સર્વે બાબતો એની અંદર આવી જાય. તો આખું વર્તુળ છે તો એક સમષ્ટિ છે, પણ વર્તુળના ભાગ પાડવાના છે અને તેના ભાગ એક બાબત છે. આપણા ઉદાહરણની અંદર લીધું આખું વર્તુળ સમષ્ટિ. આપણા દેશની અંદર તમામ પ્રકારના ઉત્પાદનની વાત આવી ગઈ, પણ એમનો એક ભાગ એટલે કે અહીંયા આપણે પીળો ભાગ બતાવ્યો છે, બ્લુ ભાગ બતાવ્યો છે, પિંક ભાગ, એક ભાગ એક બાબત છે. આવું જ્યારે દર્શાવવામાં આવે ત્યારે આપણે એને શું કહેશું? વર્તુળ અથવા વૃત્તાંશ આકૃતિ. એટલે વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને એનો ભાગ છે કોઈ એક ભાગ, પછી નાનો પણ હોઈ શકે અને મોટો પણ હોઈ શકે. એનો ભાગ છે એ એક બાબત છે. આવું જ્યારે દર્શાવવામાં આવશે ત્યારે એને આપણે વૃત્તાંશ આકૃતિ કહેશું. તો વર્તુળના જે જુદા જુદા ભાગ છે એને આપણે જુદી જુદી રીતે અંશના ટકાવારીમાં કન્વર્ટ કરી અને આપણે બતાવવાના હોય છે. હવે આ અંશને કન્વર્ટ કઈ રીતે કરી શકીએ? તો કે એના માટે એક નાનકડી ગણતરી લેવાની છે અને આ નાનકડી ગણતરી એટલે વર્તુળના કુલ અંશ કેટલા હોય? તો કે 360 હોય અને 100% વર્તુળ લઈ લઈએ તો ટકા કેટલા થાય? 100. તો આપણે 83 મૂકી શકીએ કે 100% એ 360 અંશ. તો આપણે કેટલા જોઈએ છે? તો કે ખેતી ક્ષેત્રની અંદર 25 છે, તો 25% એ કેટલા અંશ? 100 એ 360 તો 25 એ કેટલા? 25 ગુણ્યા 360 ને ભાગ્યા 100 કરીએ એટલે આપણને મળ્યા 90. શું મળ્યું? 90 અંશ. 90 અંશનું તમે વર્તુળ ગણશો અથવા 90 અંશનું વર્તુળ લેશો એટલે ટકા કેટલા ગણાશે? 25%. આપણે શું જોઈએ છે આપણી માહિતીની અંદર? ખેતી ક્ષેત્ર 25%. તો આ 25% જેટલો ભાગ દર્શાવવાનો. અહીંયા કેમ આપણે સ્તંભ છે 60 બતાવવાનો, તો આપણે સીધા 60 સુધી સ્તંભ દોરીએ છીએ, પણ વર્તુળની અંદર આપણે 25% બતાવવું છે. તો કઈ રીતે બતાવી શકાય? તો કે વર્તુળ દોરવાની આપણે શરૂઆત કરીએ તો અહીંથી 1 2 3 4 5 6 એમ કરતા કરતા 90 અંશ સુધી જ્યારે આપણે વર્તુળ દોરશું તો એ ભાગ કેટલો થશે? 25%. કેમ કે 90 અંશ એટલે 25% થાય, જે આપણે ગણતરી કરીને મૂકેલું છે. એના પછી આપણે માહિતી લેવાની છે કે ઉદ્યોગ ક્ષેત્ર, તો કે 40%. આપણે આપણા વર્તુળની અંદર 40% બતાવવાનું છે.
100% એ 360 અંશ, તો 40% એ કેટલા અંશ લેવા પડશે? તો કે 40% એ આપણે અહીંયા 126 મેં ગણતરી કરીને રાખ્યું છે. 126 અંશ જો આપણે લઈએ તો એટલો ભાગ કેવો ગણાશે? તો કે એટલો ભાગ છે એ સોરી 35% સેવા ક્ષેત્ર છે, તો એટલો ભાગ સેવા ક્ષેત્ર ગણાશે. એના પછી આપણે ઉદ્યોગ ક્ષેત્રની વાત હોય તો ઉદ્યોગ ક્ષેત્ર 40% છે. ફરીથી આપણે ગણતરી કરી શકીએ. 100% એ 360 અંશ, તો 40% એ કેટલા? એની ગણતરી કરશો એટલે આવશે 144 અંશ. બાકી વધેલા અંશ છે એ 40% જ હોય, એટલે ગણતરી કરો કે ન કરો પરંતુ છેલ્લો ભાગ છે વધેલા ટકા જેટલો ઓટોમેટિક આવી જશે. એટલે 144 અંશ બરાબર 40% થશે. આપણી પાસે આખા દેશની અંદર સેવા ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર ત્રણેય ક્ષેત્રની અંદર જે 100% નું ઉત્પાદન છે એમાંથી આપણે ભાગ પાડી નાખ્યા. 100% નું ઉત્પાદન એટલે વર્તુળ એક સમષ્ટિ છે અને એના જે ભાગ દર્શાવે એને આપણે વર્તુળ આકૃતિ કહીએ છીએ. તો કુલ ઉત્પાદનને આપણે સમષ્ટિ ગણી અને દરેકના ભાગ પાડ્યા. ખેતી ક્ષેત્ર 25%, ઉદ્યોગ ક્ષેત્ર 40%, સેવા ક્ષેત્ર 35%. આ રીતે આપણે વૃત્તાંશ આકૃતિ છે એ દર્શાવી શકીએ. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે હાલ પૂરતું એટલે આપણા ધોરણ 11 ની અંદર આવી ગણતરીઓ આપવી બહુ જરૂરી નથી, પરંતુ ધોરણ 12 ની અંદર પણ આપણે આ જ આકૃતિનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલા માટે એ ગણતરીઓ છે એ કરવો શક્ય હોય ત્યાં સુધી આપણે ગણતરીઓ કરી અને માપ છે દર્શાવવું જોઈએ. અથવા માપ ઉપરથી પછી તમારે કંપાસના સાધનનો ઉપયોગ કરી અને આટલા વૃત્તાંશ લઈ શકો, આટલા વૃત્તાંશ લઈ શકો અને આટલા વૃત્તાંશ લઈ શકો, જેનો ઉપયોગ તમારે કંપાસના સાધનથી કરી શકો છો. પણ સામાન્ય રીતે તમે તમારી રીતે નાનું વર્તુળ કે મોટું વર્તુળ દોરી અને એના ભાગ પાડી શકો છો. તો અહીંયા આપણે 3 પ્રકારની આકૃતિઓ, સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ છે એ કેમ દોરવી એમનો આપણે પરિચય મેળવ્યો. શરૂઆતમાં પણ મેં કીધું હતું કે આ ત્રણેય પ્રકારની આકૃતિઓ છે એ લાંબા ગાળા સુધી યાદ રાખવાની છે. કેમ? તો કે આપણે 12મા ધોરણની અંદર એનો ઉપયોગ છે ભરપૂર કરવાનો છે અને ખાસ એક પ્રશ્ન તરીકે કરવાનો છે. તો આજે આપણે અહીંયા આકૃતિની વાત પૂરી કરીએ છીએ. ફરીથી મળશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.